રાજકોટ ખાતે 6 જાન્યુઆરીના રોજ નવા કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે અદ્યતન સુવિધા સાથે ઘંટેશ્વર પાસે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે જેમાં વિશાળ બિલ્ડિંગ અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે। ખાસ વાત એ છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત હશે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે કોઈ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થતું હોય તે તક રાજકોટને મળી છે। જે કોઈ જિલ્લા કક્ષાની કોર્ટનું અનાવરણ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના હસ્તે થવા જઈ રહ્યું છે જે રાજકોટ માટે એક ગર્વની બાબત છે। કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન 6 જાન્યુઆરી બપોરને 1:45 વાગે કરવામાં આવશે। કોર્ટ ઉદ્ઘાટનમાં અંદાજે 3000 જેટલા જજો વકીલો હાજરી આપવાના છે। નવું કોર્ટ બિલ્ડિંગ 13 એકર જમીનમાં બનાવવામાં આવેલ છે જે બિલ્ડિંગમાં 5 માળની સુવિધા આપવામાં આવેલ છે। નવા બિલ્ડિંગમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, કેન્ટીનની વ્યવસ્થા, 8 જેટલી લેબ તથા પોસ્ટ ઓફિસ, એટીએમની સુવિધા, ઝેરોક્સ રૂમ, મેડિકલ જેવી સુવિધા જેવી અનેક નાની મોટી સવલતો આપવામાં આવેલ છે। આ કોર્ટ બિલ્ડિંગમાં 50 વર્ષ સુધી કોઈ ક્ષતિ ન આવે તે રીતે તૈયાર કરવામાં આવેલ છે। કોર્ટ બિલ્ડિંગમાં 52 કોર્ટ આપવામાં આવેલ છે। હોસ્પિટલ ચોક ખાતે આવેલ જૂના કોર્ટ બિલ્ડિંગના સંભાળના રૂપે જૂના બિલ્ડિંગની માટી લઈ નવા બિલ્ડિંગમાં બનાવવામાં આવનાર 12 રૂમની જગ્યામાં માટીને વિલીન કરવામાં આવશે। નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનને લઈ વકીલાત સાથે જોડાયેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સર, જે રીતે 6 તારીખે રાજકોટ ખાતે નવું એક ન્યાયાલયનું ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે તેને લઈને શું કહેશો, વિગતો જણાવશો થોડી? રાજકોટના જ્યુડિશિયરીમાં વકીલોમાં ખૂબ આનંદનો ઉત્સવ જેવો માહોલ છે। સમગ્ર ભારતમાં પ્રથમ વખત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોઈ ડિસ્ટ્રિક્ટ લેવલના કોર્ટનું ઉદ્ઘાટન કરવા આવતા હોય, કોર્ટ રૂમનું ઉદ્ઘાટન કરવા આવતા હોય એવી પહેલી ઘટના બનવા જઈ રહી છે। ત્યારે આ અદ્યતન સુવિધાવાળું જે નવું કોર્ટ બિલ્ડિંગ તૈયાર થયું છે એમાં નાનામાં નાની 50 વર્ષ સુધી વાંધો ના આવે એવી વિશેષતાઓ સાથેની અદ્યતન સગવડો સાથે સોંપવામાં આવશે। બેસવાની વ્યવસ્થા, 52 કોર્ટ છે, બીજી 15 કોર્ટ વધારી શકાય એવી સુવિધાઓ રાખવામાં આવી છે। અને આ એટલી 3 વસ્તુઓ તો એવી આવવાની છે કે જે આખા ભારતમાં પહેલી વાર લોન્ચ થશે। એ માહિતી ચીફ જસ્ટિસ પોતે આપવાના છે, એટલે અમુક જે કંઈ ફેસિલિટી મળવાની છે એ રાજકોટનું ગૌરવ છે કે આ પ્રકારની સુવિધા પહેલી વાર મળવાની છે। આ કાર્યક્રમ બપોરે 1:45 વાગે છે અને ઓછામાં ઓછા 3000 વકીલો બારગામથી અને રાજકોટના અને બાર કાઉન્સિલના મેમ્બરો, જસ્ટિસ, બધા ડિસ્ટ્રિક્ટ લેવલના બધા બારના જજો, વકીલો એને આમંત્રણ મોકલવામાં આવ્યું છે। બધા ઉપસ્થિત રહેવાના છે અને એક સરસ મજાનો કાર્યક્રમ રાજકોટમાં યશ કલગીમાં પીછું ઉમેરાય એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। અને રાજકોટનું ખરેખર સૌભાગ્ય છે કે ચીફ જસ્ટિસ પોતે ચંદ્રચૂડ સાહેબ છે એ પોતે રસ લઈ અને પોતે આવ્યા છે અને સરસ સંભાળનું રાજકોટમાં બની રહેશે। આ જ બિલ્ડિંગની અંદર જે સિનિયરોએ વર્ષોથી વકીલાત કરી છે એવા 35થી વધારે સિનિયર વકીલોએ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વ્યક્તિગત બધાએ કોન્ટ્રીબ્યુશન પૈસા ભેગા કરી અને પૂર્વ સંધ્યાએ 5 તારીખે એક સરસ મજાનું અહીં ગેધરિંગ, મ્યુઝિકલ પાર્ટી અને આ માટીનું ઋણ ચૂકવવા માટે એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે જેની અંદર આ રાજકોટના તમામ બારના વકીલો ઉપસ્થિત રહેશે। એટલે અંદાજે 2000 વકીલોનું જમણવાર થશે। અહીંની માટી લઈ અને 7 તારીખે 6 તારીખે આ કાર્યક્રમ પતે એટલે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત રોકાવાના છે। એ વકીલોને જે 2000 વાર જગ્યામાં વિશાળ 12 રૂમ બનાવવા માટે જગ્યા આપવામાં આવી છે એનું ખાતમુહૂર્ત કરશે। અને આ ખાતમુહૂર્તમાં આપણી અહીંની જે માટી છે એ સિનિયરો સંભાળના રૂપે, બહેનોને કળશ સ્વરૂપે સાથે લઈ રાજકોટના તમામ મહિલા વકીલો એમાં જોડાશે અને ત્યાં એ ભૂમિમાં આ અહીંની માટી છે એ વિલીન કરી અને એક સંભાળનું બને એવો પ્રસંગ થવા જઈ રહ્યો છે। જી, જાણવા મળ્યું છે કે ખૂબ જ વિશાળ સંખ્યામાં આખું જે બિલ્ડિંગ છે તે બાંધવામાં આવ્યું છે કેટલાય એકર જમીનમાં અને ખાસ ત્યાં કેવી કેવી સુવિધાઓ છે, ખાસ સિનિયર વકીલો માટે, જુનિયર વકીલો માટે કઈ રીતની વ્યવસ્થાઓ આ બિલ્ડિંગ છે અત્યારે હાલનું બિલ્ડિંગ છે જેમાં કંઈક સુવિધા કમી હોય ત્યાં તે કઈ એવી અદ્યતન સુવિધાઓ છે જે ઉપલબ્ધ કરવામાં આવી છે? આ બિલ્ડિંગની અંદર 5 માળનું બિલ્ડિંગ છે અને ઓછામાં ઓછા
13 એકર જગ્યા ઉપર, એટલે 11 એકર પ્લસ 2 એકર વધારાની મળી છે. કુલ 13 એકર જેટલી જગ્યા છે. આ વિશાળ જગ્યાની અંદર એકદમ વિશાળ પાર્કિંગ છે કે જે લાંબા સમય સુધી કોઈ પ્રોબ્લેમ ન થાય એ પ્રકારનું પાર્કિંગની વ્યવસ્થા કરી છે. જજોનું પાર્કિંગ અલગ છે, વકીલોનું, પક્ષકારોનું, બધાના અલગ અલગ પાર્કિંગ આપ્યા છે. 8 જેટલી અદ્યતન લિફ્ટ મૂકવામાં આવી છે. 5 માળ છે, 52 કોર્ટરૂમ છે અને બીજા 15-12 રૂમો વધે એવું 5મા માળની ઉપર 1 માળ વધારે ચણી શકાય એવી સુવિધા પહેલેથી બનાવવામાં આવી છે. ત્યારે આ બિલ્ડિંગની અંદર પોસ્ટ ઓફિસ, પછી આપણે ATM, ઝેરોક્સનો રૂમ, આવી તમામ નાની નાની જે સવલતોની જરૂર પડે એની અલાયદી વ્યવસ્થા રાખી છે અને વકીલોને કોઈ પણ જાતની અસગવડ ન થાય એના માટેના પૂરતા. જી સર, પહેલીવાર રાજકોટના ઇતિહાસમાં કે કોર્ટના ઇતિહાસમાં બનશે કે રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આવી રહ્યા છે, તેમના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. શું કહેશો? રાજકોટના વકીલો માટે ધન્યની ઘડી છે. એટલા માટે છે કે અમારો દ્વિવિધ કાર્યક્રમ છે. દ્વિવિધ કાર્યક્રમમાં નવી કોર્ટ બિલ્ડિંગનું છે એ ઓપનિંગ, સાથે સાથે વકીલોને જે જગ્યા ફાળવેલ છે એનું ભૂમિપૂજન છે. ભારત દેશના ઇતિહાસમાં કદાચને એવો પ્રથમ આ પ્રસંગ છે કે CJI છે એ જિલ્લા લેવલની અદાલત છે એના ઓપનિંગમાં આવે છે. ખાસ જે રીતે તમામ વકીલો છે તેમના માટેની વ્યવસ્થાઓ છે કે આમાં તેમનો સાથ સહકાર કેવો રહ્યો છે? વ્યવસ્થામાં અમારા મેઇન બાર, પેટા બાર, તમામ એડવોકેટ મિત્રોનો પૂરો સાથ સહકાર છે અને તમામ એડવોકેટો સાથે મળી અને આખો પ્રસંગ છે એકદમ શોભાયમાન બને અને આવનાર મહેમાન છે અહીંથી સારા સંભારણા લઈને જાય એ રીતે બધા ખભે ખભા મિલાવી અને એકબીજા કામ કરી રહ્યા છે. જી, 6 તારીખે જે રીતે ઇનોગ્રેશન છે તો સવારથી સાંજ સુધીનું આખું જે ઓપનિંગ છે તેનો વર્ક પ્લાન કઈ રીતનો છે તમારો? બપોરના 1:45 કલાકે ત્યાં તમામ એડવોકેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને આમંત્રણ આપ્યું, પ્રેસ મીડિયા, એ મીડિયા, સોશિયલ મીડિયા, તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે. તાલુકા લેવલના બહાર છે એ પણ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે 1:45 ત્યાં બધા હાજર થઈ જશે. ત્યારબાદ જે ઇનોગ્રેશનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ આગળ ધપાવવામાં આવશે અને કાર્યક્રમના અંતે અમારે જે કાંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થાના ભાગરૂપે એકબીજા એડવોકેટો સાથે મળી અને ત્યાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.